નમસ્કાર મિત્રો, સંત શિરોમણી રવિદાસ આશ્રમ સરસઈ એ ચેનલમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આપણે સત્તાધારથી સંત શિરોમણી રોહિદાસ બાપુના આશ્રમ તરફ જવા માટેનો રસ્તો. અહીં સત્તાધારથી માત્ર 3 કિલોમીટરના અંતરે આવેલું સંત રોહિદાસ આશ્રમ સરસઈ આવેલું છે. આપ જોઈ રહ્યા છો આ સત્તાધાર વાળો રસ્તો છે. બિલકુલ એમની સામે આ આપણે સંત રોહિદાસ આશ્રમનો રસ્તો છે. આપણે જે આશ્રમે જઈ રહ્યા છીએ એ 650 વર્ષ પહેલાં અહીંયા સંત શિરોમણી રોહિદાસ બાપુ આવેલા. આપ જોઈ રહ્યા છો અમારી ચેનલ સંત શિરોમણી રોહિદાસ આશ્રમ સરસઈ. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો એવી તમામ પાસે અમારી નમ્ર વિનંતી. અહીં 650 વર્ષ જૂનો ઇતિહાસ ઘણો બધો છે સંત રોહિદાસ બાપુ વિશેનો. અહીં આવેલા એવા 7 કુંડ હતા, જેમાંથી અત્યારે મોજૂદ છે 3 કુંડ છે. અહીં મિત્રો એવું કહેવામાં આવે છે, સંત શ્રી રોહિદાસ બાપુ અહીં જ્યારે 650 વર્ષ પહેલાં આવ્યા કાશીથી, ત્યારે અમુક સાધુ સંતો એમની સાથે એવી દિવ્ય શક્તિઓ રાખે જે તપસ્યા ધ્યાનમાં બેસે ત્યારે તેમનું રક્ષણ કરે. એ માટે અહીં રોહિદાસ બાપુ જ્યારે આવ્યા ત્યારે એમની સાથે કાળભૈરવ દાદા, બાબરા દાદા અને હનુમાનજી મહારાજને સાથે લાવેલા. એમનું પણ સ્થાપન કરેલું છે અહીં, જે ધ્યાનમાં બેસે ત્યારે એમનું રક્ષણ કરે એ માટે તે કાશીથી સિદ્ધ કરીને લાવેલા. 650 વર્ષ પહેલાં અહીં આપ જોઈ રહ્યા છો કેવો નજારો હશે. પહેલાં કહેવામાં આવે છે કે આ બધું જંગલ હતું. અહીં આપને અમારી એક સોશિયલ મીડિયા માધ્યમથી એક નમ્ર વિનંતી છે કે આપ અહીં રૂબરૂ પધારો. અહીં રહેવા જમવા એ તમામ ઉત્તમ સગવડ છે. સત્તાધારથી માત્ર 3 થી 4 કિલોમીટરના અંતરે આવેલું સંત શિરોમણી રોહિદાસ આશ્રમ. ત્યાં કાળભૈરવ દાદાનું પણ મોટું મંદિર છે, જે સંત શિરોમણી રોહિદાસ બાપુ સાથે લાવેલા તેમનું. આપ જોઈ રહ્યા છો સંત શિરોમણી રોહિદાસ બાપુ આશ્રમ જવા માટેનો રસ્તો. અહીંયા 3 કુંડ અત્યારે મોજૂદ છે, જે 7 કુંડમાંથી એમાંથી એક જે કુંડ છે ગંગા કુંડ. ગંગા કુંડનું અહીં ઇતિહાસ એવો છે કે જ્યારે દ્વારકા નગરીમાં કૃષ્ણની દ્વારકા નગરીમાં હવન ચાલુ હતો, જ્યારે ઘી ખૂટ્યું હતું, ત્યારે સંત શિરોમણી રોહિદાસ બાપુના કાને વાત પહોંચી. ત્યારે રોહિદાસ બાપુએ આજુબાજુના ગામમાંથી નેસડામાંથી ઘી એકઠું કરી અને આ જે ગંગા કુંડ હું આપને હમણાં બતાવીશ, જે અહીં આવેલો છે, એ ગંગા કુંડમાં ઘી હોમ્યું હતું અને દ્વારકા નીકળ્યું હતું. એ પણ ઘણો ઇતિહાસ છે. બીજું કે જ્યારે વાણિયાનો સંઘ નીકળ્યો ત્યારે સંત શિરોમણી રોહિદાસ બાપુએ મોડીઓને શ્રીફળ આપ્યું હતું અને કીધું હતું કે ગંગા મૈયા હાથો લે તો જ આપજો. અને ત્યારે વાણિયાએ એ ગંગા મૈયાને અર્પણ કર્યું. ગંગા મૈયાએ સોનાનું કંગન જે આપ્યું હતું, એમનો પણ ઘણો ઇતિહાસ છે.
આપણી પાસે સમય ઓછો છે. આ આવી ગયું છે આપણે સંત શિરોમણી આશ્રમ રોહિદાસ બાપુનો આશ્રમ. આ પાછળનો ભાગ છે. આ કાળ ભૈરવ બાપાનું મંદિરની જે ધજા જોઈ રહ્યા છો, આ જે જોઈ રહ્યા છો સંત શિરોમણી રોહિદાસ બાપુનો આશ્રમ તરફ જવા માટેનો રસ્તો. આ બોર્ડ પણ મારેલા છે. આ એમનો ગેટ છે મંદિરમાં અંદર એન્ટર થવાનો. આ સામે બતાવીએ છે ગંગાકુંડ, જે હમણાં આપને મેં વાત કરી. આપણે આ કાળ ભૈરવ દાદાનું મંદિર છે જોઈ રહ્યા છો, અને આ આપણે સંત શિરોમણી રોહિદાસ બાપુનું મંદિર છે. આપ જોઈ રહ્યા છો રોહિદાસ બાપુનું મંદિર. આ એમનો આશ્રમ છે. આશ્રમમાં તમામ સુવિધા છે રહેવા જમવાની. સામે જે મિત્રો જે 2 રાણુના ઝાડ દેખાય છે, ત્યાં રોહિદાસ બાપુ પોતે ધ્યાનમાં બેસતા, તપસ્યામાં બેઠા. ત્યાં પણ ધૂણો પણ આવેલો છે, જે હાલમાં મોજૂદ છે, જે 650 વર્ષ જૂનો છે. આ સામે સમાધિ દેખાય એ આલા બાપાની સમાધિ હતી. આ અત્યારે રહેવા માટેના ઉપર રૂમ છે. ઉપરના જે રૂમ છે એ રહેવા માટેના છે. જે આ સમાધિ આપને હું બતાવી રહ્યો, આલા બાપાની સમાધિ છે. ચાલો આપણે જઈએ આપણે રસોડા તરફ. રસોડામાં આપણે જોઈશું આ અરવિંદ બાપુ જે અહીંયા પૂજા કરે છે, એ રસોઈ બનાવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો તે નિસ્વાર્થે અત્યારે તમામ કોઈ પણ ગમે ત્યારે આવે ત્યારે ને જમવાનું પૂરું પાડે છે, જે પોતે જાતે જ રસોઈ બનાવે છે. આ આપણે જોઈ રહ્યા છો રસોડું અહીંનું છે. આ ઉપર નીચે છે સંડાસ બાથરૂમ. ઉપર પણ સંડાસ બાથરૂમની સુવિધા છે. યાત્રિકો આવે, ભક્તો આવે એના માટે આ ઉપર રૂમમાં છે. તો આપને હું નમ્ર વિનંતી કરું છું કે અપીલ કરું સોશિયલ મીડિયાના માધ્યમથી કે આ વિડીયો આપ જોઈ રહ્યા છો તે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય રોહિદાસ બાપા.